નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે પ્રકરણ 5 સુધીનો અભ્યાસક્રમ પૂરો કર્યો છે. હવે જોઈએ પ્રકરણ નંબર 6, ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ, જેમાંથી આપણા અભ્યાસક્રમમાં 70%માં ક્રમચય અને સંચય છે, દ્વિપદી વિસ્તરણ નથી. બરાબર છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ તેમની વ્યાખ્યાઓ. ચલો, તો સૌ પ્રથમ જોઈએ ક્રમચયની વ્યાખ્યા. તો એન જુદી જુદી વસ્તુઓમાંથી, સ્મોલ એન જુદી જુદી વસ્તુઓમાંથી, ધારો કે તમારી સામે સ્મોલ એન એટલે કે 10 વસ્તુઓ મૂકી છે, તો 10 જુદી જુદી વસ્તુઓમાંથી આર વસ્તુઓને, આર એટલે 10માંથી તમે ગમે એટલી વસ્તુ પસંદ કરી શકો. બરાબર, 1 પણ પસંદ કરી શકો, 0 પણ પસંદ કરી શકો અને 10 પણ પસંદ કરી શકો. તો આર વસ્તુઓને આર સ્થાનમાં ક્રમમાં ગોઠવવાની કુલ રીતોને ક્રમચય કહે છે. મિત્રો, 10 વસ્તુ તમારી સમક્ષ મૂકી હોય, એ 10ને તમે ક્રમમાં ગોઠવો, 1 2 3 4 5 એ રીતે નંબર પ્રમાણે, તો એ રીતે ગોઠવવાની કુલ રીતને ક્રમચય કહે છે. અને તેને સંકેતમાં મિત્રો NPR બરાબર છે વડે દર્શાવવામાં આવે છે. અહીંયા તમને દેખાય છે એ રીતે પણ તમે NPR લખી શકો, અથવા તો તમે જે રીતે પગથિયા દાદર હોય એ રીતે ઉતરતા ક્રમમાં સ્ટેપમાં પણ તમે NPR લખી શકો. એટલે કે સૌથી ઉપર N, પછી વચ્ચે P અને નીચે R, પગથિયા દાદરની જેમ તમે NPR પણ લખી શકો છો. તો N જુદી જુદી વસ્તુઓમાંથી R વસ્તુઓને આર સ્થાનમાં ક્રમમાં ગોઠવવાની કુલ રીતોને ક્રમચય કહે છે. અને તેને સંકેતમાં NPR વડે દર્શાવવામાં આવે છે. મિત્રો, P છે એ ક્રમચયનો સંકેત મેન કહેવાય છે. P આવે એટલે સમજી લેવાનું કે ક્રમચય હોય. ચલો, ત્યાર પછીની વ્યાખ્યા આપણે જોઈએ ક્રમગુણિત. તો ક્રમગુણિત એટલે કે ક્રમમાં ગુણવાનું. તો કોને ક્રમમાં ગુણવાનું? તો જોઈએ આપણે 1 થી સ્મોલ n સુધી. હવે સ્મોલ n એટલે કે ગમે એટલી સંખ્યા હોઈ શકે. ધારો કે 1 થી 5 સુધીની સંખ્યા છે, સ્મોલ n 5 છે, તો 1 થી 5 સુધીની તમામ પ્રાકૃતિક સંખ્યાઓના ગુણાકારને, ધારો કે 1 થી 5 સુધીમાં જેટલી પણ સંખ્યા આવતી હોય એને ક્રમમાં ગુણવાના. એટલે કે 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 5. તો આ ગુણાકારને મિત્રો ક્રમગુણિત કહે છે. કારણ કે આ બધાનો ગુણાકાર ક્રમમાં થતો હોવાથી તેને ક્રમગુણિત કહે છે. ધારો કે n તમારો છે 8, તો 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 5 ગુણ્યા 6 ગુણ્યા 7 ગુણ્યા 8, આ રીતે જેટલો n હોય ત્યાં સુધી ક્રમમાં ગુણાકાર કરવામાં આવે તો તેને મિત્રો ક્રમગુણિત કહે છે. અને તેને સંકેતમાં મિત્રો n પછી ઉદ્ગાર ચિહ્ન, ગુજરાતીમાં ઉદ્ગાર ચિહ્ન જેવું તમને ચિહ્ન દેખાય છે, એને આંકડાશાસ્ત્રમાં ફેક્ટોરિયલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે તેને સંકેતમાં n ફેક્ટોરિયલ બરાબર છે, n ફેક્ટોરિયલ વડે દર્શાવવામાં આવે છે. n ધારો કે 10 હોય તો 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 એવી રીતે ગુણાકાર કરતાં કરતાં 10 સુધી તમારે ગુણાકાર કરવાનો હોય. ટૂંકમાં ફેક્ટોરિયલનો મતલબ થાય ક્રમ ગુણિત. બરાબર છે મિત્રો. ચલો, ત્યાર પછી આગળની વ્યાખ્યા જોઈએ સમસ્વરૂપ ક્રમચય. કુલ n વસ્તુઓમાંથી, ધારો કે કુલ તમારી સમક્ષ 15 વસ્તુઓ મૂકી છે, તો કુલ n વસ્તુઓમાંથી એ વસ્તુઓ એક પ્રકારની સમસ્વરૂપ હોય. હવે 15 વસ્તુમાંથી એવું બને કે અમુક પ્રકારની વસ્તુ સરખી હોય. ધારો કે 3 વસ્તુ અથવા 4 વસ્તુ લઈએ આપણે. ચલો, 4 વસ્તુ સરખી છે, તો એને જેટલી વધારે સરખી વસ્તુ હોય એને એ પ્રકારની વસ્તુ કહેવાય. ત્યાર પછી જોઈએ તો બી એ બીજા પ્રકારની સમસ્વરૂપ. હવે 4 વસ્તુ સરખી છે, એના પછી કોઈ 3 પ્રકારની વસ્તુ સરખી છે, તો એને બી કહેવાનું. તો બી એ બીજા પ્રકારની સ્વરૂપ. ત્યાર પછી જોઈએ તો બીજી કોઈ 2 પ્રકારની વસ્તુ સરખી છે, તો એને સી પ્રકારની વસ્તુ અથવા ત્રીજા પ્રકારની સમસ્વરૂપ કહેવાય. અને બાકીની બધી વસ્તુઓ જુદી જુદી હોય. બરાબર, 15માંથી 4 વસ્તુ એક સરખી હતી, 3 વસ્તુ એક સરખી હતી અને 2 વસ્તુ એક સરખી હતી.
એટલે કે 9 વસ્તુઓ સરખી છે તો બાકીની 6 વસ્તુઓ જુદી જુદી છે, ભિન્ન છે. તો આવી રીતે n વસ્તુઓની તમારે સરખી ગોઠવણી કરવાની હોય તો તેને સમસ્વરૂપ ક્રમચય કહે છે. ફરીથી આપણે જોઈએ કે કુલ n વસ્તુઓમાંથી એ વસ્તુઓ એક પ્રકારની સમસ્વરૂપ, બી વસ્તુઓ બીજા પ્રકારની સમસ્વરૂપ અને સી વસ્તુઓ ત્રીજા પ્રકારની સમસ્વરૂપ હોય અને બાકીની બધી વસ્તુઓ ભિન્ન એટલે કે જુદી જુદી હોય તો આવી n વસ્તુઓની ગોઠવણીને સમસ્વરૂપ ક્રમચય કહે છે. મિત્રો ચલો ત્યાર પછીની વ્યાખ્યા આપણે જોઈએ સંચય. તો સ્મોલ n બરાબર, સ્મોલ n એટલે કે ગમે એટલી વસ્તુ હોઈ શકે. તો સ્મોલ n જુદી જુદી વસ્તુઓમાંથી r વસ્તુઓને પસંદ કરવાની કુલ રીતને સંચય કહે છે. મિત્રો આની વ્યાખ્યા ક્રમચય જેવી જ છે, પણ ક્રમચયમાં યાદ રાખવાનું કે ક્રમમાં ગોઠવવાની હોય છે, જ્યારે સંચયમાં યાદ રાખવાનું પસંદ કરવાની હોય છે. તો ક્રમચયમાં ક્રમ ગોઠવવાનો અને સંચયમાં પસંદ કરવાનું હોય છે. મિત્રો 1-2 વાક્યના ઉત્તરમાં પણ પૂછાય છે કે ક્રમચયમાં શેનું મહત્ત્વ છે, તો ક્રમચયમાં ક્રમનું મહત્ત્વ છે, જ્યારે સંચયનું મહત્ત્વ તમને પૂછે તો તેમાં પસંદગીનું મહત્ત્વ છે. અને મિત્રો સંચયને સંકેતમાં NCR વડે દર્શાવવામાં આવે છે. ક્રમચયનો સંકેત NPR હતો. મેં તમને અગાઉ કીધું હતું કે P એટલે ક્રમચય યાદ રાખવાનું અને C એટલે હવે સંચય યાદ રાખવાનું. તો તમે મિત્રો આ રીતે પણ NCR લખી શકો અથવા તો પગથિયા દાદરની રીતે પણ તમે NCR લખી શકો કે N સૌથી ઉપર, પછી C વચ્ચે અને R સૌથી નીચે. પગથિયા દાદરની રીતે પણ તમે NCR લખી શકો છો. ફરીથી મિત્રો એકવાર વ્યાખ્યા જોઈએ કે n જુદી જુદી વસ્તુઓમાંથી, ધારો કે તમારી સમક્ષ 9 વસ્તુઓ મૂકી છે, તેમાંથી તમને વસ્તુ પસંદ કરવાની કહેવામાં આવે તો તમે જેટલી રીતે વસ્તુ પસંદ કરો એ તમામ પસંદ કરવાની રીતોને મિત્રો સંચય કહે છે અને તેને સંકેતમાં NCR વડે દર્શાવવામાં આવે છે. થેન્ક યુ.